दोस्तों આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેક વિડીયો જલ્દી મળી શકે। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણા સુરેખ પદ પર ગતિ જેને કહે છે કાઇનેમેટિક્સના જેઈઈ નીટના લેક્ચર નંબર 2 માં વેલકમ યુ ઓલ ઓફ યુ। મારી વિનંતી છે કે આ લેક્ચર જુઓ એ પહેલા યુટ્યુબના સર્ચ ઓપ્શનમાં જઈ અને ઇન્ટિગ્રેશન બાય મોહન પઢિયાર એન્ડ ડેરિવેશન બાય મોહન પઢિયારના બે વિડીયો છે, ન મળે તો હું આઈ કાર્ડમાં પણ મૂકી દઉં છું, તો આઈ કાર્ડમાંથી જરૂર જોશો, એ જોયા પછી જ આ લેક્ચર ચાલુ કરજો, કારણ કે અહીંયા સંકલન અને વિકલન બંને કન્સેપ્ટનો ઉપયોગ કરવાનો છે। હું સાથે સાથે તો સમજાવીશ, કારણ કે આની અંદર હું સંકલન અને વિકલન સમજાવતો નથી, મારો ઓલરેડી વિડીયો છે જ। ફરીથી કહું છું, ઇન્ટિગ્રેશન બાય મોહન પઢિયાર, ઇન્ટિગ્રેશન ફોર ફિઝિક્સ બાય મોહન પઢિયાર એન્ડ ડેરિવેશન ફોર ફિઝિક્સ બાય મોહન પઢિયાર, આવું બે સર્ચ ઓપ્શનમાં જઈને લખશો અથવા આઈ કાર્ડમાં ક્લિક કરો એટલે તમને બંને વિડીયો મળી જશે અને બંને વિડીયો જોશો ધ્યાનથી ને જોયા પછી જ આગળ તમે સ્ટાર્ટ કરશો તો આ વિડીયોમાં ખબર પડશે। યાદ રાખો, અત્યારે જે હું તમને નીટના લેક્ચર્સ ડિલિવર કરી રહ્યો છું કે જે રેકોર્ડિંગ અમારું ચાલુ છે, તો એમાં હું તમને કન્સેપ્ટ એ લેવલનો ભણાવીશ જે કોટામાં ભણાવે છે એ લેવલનો, પણ આપણી લોકલ લેંગ્વેજમાં, એટલે ધ્યાનથી સમજજો, 1 by 1 બધા લેક્ચર જોશો અને ડ્યુ ટુ મેડિકલ પ્રોબ્લેમ કદાચ લેક્ચરમાં કન્ટિન્યુટી નથી રહેતી, પ્રયત્ન કરું છું કે હવે લેક્ચર આપવામાં કન્ટિન્યુટી થાય। તો શરૂઆત કરીએ આપણા આ લેક્ચરમાં, જેમાં આપણો ટોપિક છે સરેરાશ વેગ અને તત્કાલીન વેગ। આજનો ટોપિક આટલો નાનો જ છે, સરેરાશ વેગ અને તત્કાલીન વેગ। શરૂઆત કરીએ તો આપણે અહીંયાથી કરીએ। આલેખનો ઢાળ, બે પ્રકારના આલેખ હોય, એક આલેખ સુરેખ હોય અને બીજો આમ વક્રાકાર હોય। તો સુરેખ આલેખ હોય અને વક્રાકાર હોય, તો કોઈ પણ આલેખનો ઢાળ મેળવવો હોય ને તો ઈઝી છે। આલેખનો ઢાળ મેળવવા માટે ધારો કે થીટા હોય, તો આલેખનો ઢાળ જેને આપણે શું કહીશું, tan થીટા। જો સુરેખ આલેખ હોય તો ગમે ત્યાંથી, ચલો આને સમાંતર એક આ રેખા લઈ લો, તો અહીંયા થીટા છે, આને સમાંતર આ રેખા લઈ લો તો અહીંયા થીટા છે। જો બધે થીટા કેવો છે, સમાન છે। થીટા સમાન હોય એટલે સુરેખ આલેખનો ઢાળ, ધારો કે હું અહીંયા એક્સ અક્ષ અને વાય અક્ષના વિરુદ્ધમાં, એક્સ અક્ષ અને વાય અક્ષ, વાય વિરુદ્ધ એક્સ નો આલેખ દોરું છું, તો એ આલેખમાં જે ઢાળ છે એ ઢાળ બરાબર શું થશે, tan થીટા। ને બીજી વાત કે સુરેખ આલેખ છે તો એનો ઢાળ દરેક જગ્યાએ સમાન હશે। ખાસ યાદ રાખજો, નોંધજો કે સુરેખ આલેખનો ઢાળ દરેકે દરેક બિંદુએ સમાન હશે। એનો મતલબ કે સુરેખ આલેખનો ઢાળ બધે જ સમાન મળે છે। સમાન મળે એટલે અચળ છે, પણ કેટલાક આલેખ આવા પણ આવે છે, વાય વિરુદ્ધ એક્સ નો આલેખ આ લઈએ તો કેટલાક આલેખ આવા પણ આવે છે। અહીંયા તમે ઢાળ શોધવા જાઓ તો ઢાળ કઈ રીતે શોધશો, તો આવા વક્ર આલેખનો ઢાળ શોધવા માટે જે બિંદુએ તમારે ઢાળ શોધવો છે ને ત્યાં સ્પર્શક દોરી લો। વક્ર આલેખ છે ને એટલે ત્યાં સ્પર્શક દોરી લો, તો આ બિંદુએ તમારે આલેખ દોરવો છે, તો આ બિંદુએ તમે સ્પર્શક દોરી લો આ પ્રમાણે, તો આ જે ઢાળ થયો એ આલેખનો એ બિંદુએ ઢાળ થશે। ને અહીંયા તમે લો તો અહીંયા આલેખનો ઢાળ લો, ધારો કે આ બિંદુએ, તો અહીંયા આ આલેખનો ઢાળ થીટા છે। તો જો જેમ જેમ તમે આગળ જાઓ છો એમ થીટા શું થતો જાય છે, બદલાતો જાય છે। થીટા શું થાય છે, બદલાય છે, અહીંયા ઓછો છે, વધે છે। તો આ જે આલેખ છે એ આલેખ વક્ર આલેખ છે, અને વક્ર આલેખ આવી પણ ગતિ થાય છે। તો વક્ર આલેખનો ઢાળ કેવો હોય, અસમાન, ક્યાંય સમાન મળતો નથી। ઢાળ શોધવાની રીતમાં આ જે tan થીટા વાળી રીત છે, વક્ર આલેખ વાળી રીત છે, આ બંને રીત કઈ રીતે સરળતાથી ઢાળ શોધી શકાય એને ફટાફટ લઈ લઈએ। એટલે જો
સુરેખ આલેખનો ઢાળ. તમે જાણો છો કે અહીંયા મારે આ આલેખનો ઢાળ શોધવો છે, તો ઢાળમાં હું શું કરીશ? tan થીટા લેવો છે. તો આમ તો જો તમને થીટા આપી દીધો હોય ને તો ડાયરેક્ટ ઢાળ બરાબર tan થીટા લઈ લો. પણ ધારો કે તમને નથી આપ્યો, આનો ઢાળ નથી આપ્યો, મતલબ કે આનો થીટા નથી આપ્યો. થીટા ન આપ્યો હોય તો તમારે બે બિંદુ લઈ લેવા. એક આ બિંદુ લઈ લો જેને હું A કહું, ને એક આ બિંદુ લઈ લો જેને હું B કહું. બે બિંદુ લઈ લીધા. હવે આ બિંદુમાંથી આની ઉપર y પર અને x પર, y પર જે દોરાય છે એને y1 કહીશું, x પર જે લંબપાત દોરાય એને શું કહીશું? x1. આ બિંદુથી પણ આપણે આ લઈ લઈએ. અહીંયા x2 થશે અને અહીંયા શું થશે? y2 થશે. તો હવે આપણને એક ત્રિકોણ મળે છે. આ પ્રકારે એક ત્રિકોણ મળે છે. આ ત્રિકોણમાં આ લંબાઈ છે એ કેટલી થશે? y2 માઇનસ y1 થશે ને. આ કેટલી થશે? y2 માઇનસ y1. આ છેદ બિંદુ છે ને A અને B નું, એને આપણે નામ આપી દઈએ P નામ આપી દઈએ. તો ખબર પડી? y2 માઇનસ y1. અહીંયા x2 માઇનસ x1, આ થશે x2 માઇનસ x1. અને આ ખૂણાને જો થીટા લઈએ તો ઢાળનું એક બીજું સૂત્ર પણ યાદ રાખશો. ઢાળ બરાબર y યામનો તફાવત, યાદ છે ને? તફાવત ભાગ્યા x યામનો તફાવત. y યામ મોટો કેટલો છે? y2 માઇનસ y1, આપણો આજ y2 માઇનસ y1. અને અહીંયા x2 માઇનસ x1, x2 માઇનસ x1. આ ઢાળ y2 માઇનસ y1 શું છે? bp. દેખાય છે? bp. તો આ થશે bp. અને x2 માઇનસ x1 શું છે? ap. થાય છે? તો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, તો થીટાનો કયો ત્રિકોણમિતિય વિધેય થયું? tan થીટા. સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે શું થશે? tan થીટા. તો tan થીટા ઢાળ આપણને શું મળે? tan થીટા. તો tan થીટા હવે શોધવો હોય તો તમે કેવી રીતે શોધશો? tan થીટા બરાબર y યામનો તફાવત y2 માઇનસ y1 અને x યામનો તફાવત x2 માઇનસ x1. જો યામ આપેલા એના પરથી થીટા મેળવી શકો ને થીટા આપેલો એના પરથી ઢાળ મેળવી શકો, અને યામ પરથી પણ તમે ઢાળ મેળવી શકો. તો હવે જ્યારે પણ ઢાળ મેળવવો હશે ત્યારે આ મેથડનો ઉપયોગ કરીશું. ભૂલ ન થાય તમારે. ઓકે, સ્ક્રીનશોટ લેવો હોય તો મિત્રો લઈ લેજો તમે. હવે આગળ જઈએ. જો હવે ફરી પાછા આપણા વક્ર આલેખ પર આવીએ. સુરેખ આલેખની વાત થઈ ગઈ. વક્ર આલેખ પર તમે જોયું હશે, હમણાં મેં સમજાવ્યા પ્રમાણે, કે ઢાળ દરેક જગ્યાએ સમાન નથી. જો ઢાળ દરેક જગ્યાએ સમાન ન હોય તો એનો ઢાળ તમે કઈ રીતે શોધશો? આનો પણ ઢાળ તો શોધતા શીખવું પડશે ને. તો અહીંયા પણ પેલાના જેમ ધારી લો કે આપણે હમણાં જે બે બિંદુઓ લીધા એવા હું અહીંયા બે બિંદુઓ લઉં. ધારો કે આ પ્રમાણે હું બે બિંદુઓ લઉં, હમણાં લીધા તે પ્રમાણે. એક આ બિંદુ લઈ લો A અને એક આ બિંદુ લઈ લો B. ઓકે, તો એ બે બિંદુને જોડતી રેખા છે. આ પ્રમાણે હું વિચારું તો એ રેખા તો આનો બે બિંદુને જોડતી રેખા છે, એ રેખા એનો સ્પર્શક બનવાના બદલે શું થઈ જશે? છેદ બિંદુ થઈ જશે. આ A અને B. તો આમ આને જોડતી રેખા છે એ તો એનો સ્પર્શક બનવાના બદલે શું થઈ જશે? છેદ થઈ જશે. છેદે છે ને, તો છેદે છે તો આપણે ઢાળ મેળવી શકીએ નહીં. તો આવી પરિસ્થિતિમાં તમારે ઢાળ મેળવવો હોય, સમજો, આવી પરિસ્થિતિમાં તમારે ઢાળ મેળવવો હોય તો અહીંયા જો તમે આના અને આના વચ્ચેનું અંતર છે એ ધારો કે આ આપણો x વર્સસ t નો આલેખ લઈ લઈએ. x સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ લઈ લઈએ. તો અહીંયાથી તમે જ્યારે છેદ બિંદુ બનાવશો
તો આ સ્પર્શક બનવાના બદલે છેદિકા બની જશે. અને છેદિકા બની જશે ને તો તમે ઢાળ નહીં મેળવી શકો. કારણ કે આપણે તો શું જોઈએ છે? સ્પર્શક. આપણી વ્યાખ્યામાં શું છે? હમણાં વાત કરીએ પ્રમાણે કે સ્પર્શક છે ને એ સ્પર્શક એનો ઢાળ છે, છેદ બિંદુ ઢાળ નથી. યાદ રાખજો, જે તે બિંદુ એ સ્પર્શક ઢાળ છે. તો સ્પર્શક લેવો છે આપણે અહીંયા આગળ. તો સ્પર્શક કઈ રીતે લઈશું? તો સ્પર્શક માટે આ બિંદુને હવે ધીરે ધીરે નજીક લાવતા જઈએ, ધીરે ધીરે. ચલો આ ગ્રાફમાં હું તમને ફરી સમજાવી દઉં કે આ જે આપણે બિંદુ દૂર દૂર લીધા છે ને, આ દૂર દૂર લીધેલા બિંદુને ધીરે ધીરે નજીક લાવવા છે. તો અહીંયા હું આ બિંદુઓને શું કરીશ? એકદમ ક્લોઝ લઈ લઈશ, એકદમ ક્લોઝ, એકદમ ક્લોઝ. એક અહીંયા લઈ લઈશ, એક અહીંયા લઈ લઈશ. ઓકે, તો હવે આનો સ્પર્શક ને આનો સ્પર્શક લગભગ એક જેવો સ્પર્શક બનશે. તો આ વસ્તુને હું ઝૂમ કરીશ. આ એ પોઈન્ટ લઈ લીધો અને આ બી પોઈન્ટ લઈ લીધો. આ વસ્તુને હું ઝૂમ કરીશ તો મને કેવો આલેખ મળશે? એક એ મળશે અને એક શું મળશે? બી મળશે. સમજ પડે છે ને? આ એ મળશે ને આ બી મળશે. અને આ જે છે, જે અહીંયાથી આટલો નાનો હો, આ બહુ નાનો, આ જે છે એ y યામનો તફાવત dy મળે ને આ જે છે x યામનો તફાવત શું મળે? dx મળે. જેને મોટા પ્રમાણમાં ધારો કે આને x1 y1 કહું ને આને x2 y2 કહું, તો આ y2 minus y1 અને આ શું થશે? x2 minus x1. પરંતુ અતિ સૂક્ષ્મ છે. જો આપણે ઝૂમ કરવું પડે ને, અતિ સૂક્ષ્મ છે. અતિ સૂક્ષ્મ છે એટલે આને આપણે શું લઈશું? dy. બહુ નાનો હોય એને આપણે શું લઈએ છીએ? dy. યાદ છે ને? લિમિટ t ટેન્ડ્સ ટુ 0 આપણે લીધો હતો ને આને લઈશું dx લઈશું, dx લઈશું. તો આવા સંદર્ભમાં આપણે ઢાળ જોઈએ છે. ઢાળ તો શું થશે? dy by dx. ને તમે જાણો છો આ તો સંકલન છે. આ શું છે? સંકલન છે. y અહીંયા y છે અને અહીંયા x છે. તો જ્યારે રાશિ બદલાતી હોય, અનિયમિતપણે ગતિ થતી હોય, ધારો કે સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ લઈએ તો સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ લઈએ તો સ્થાનાંતર અનિયમિત રીતે બદલાતું હોય, તો એવા સમયે જ્યારે આપણે આલેખ દોરવો હોય તો આપણે આલેખનો ઢાળ શોધવાનો. અને જો આલેખ વક્ર હોય તો વક્ર માટે યાદ રાખો વિકલન જરૂર છે. એટલે જ મેં આ વિડીયોની શરૂઆતમાં તમને કહ્યું છે કે આ વિડીયો શરૂ થતા પહેલા આઈ કાર્ડમાં રહેલા બંને વિડીયો જરૂર જોઈ લો, જેથી શું છે કે તમને ખ્યાલ આવે કે વિકલન અને સંકલનનો બેઝિક પોઈન્ટ શું છે. જ્યારે બે રાશિ એક સાથે બદલાય, જો બે રાશિ એક સાથે બદલાય, આ y બદલાય એ જ પ્રમાણે x બદલાય, એટલે આપણને આલેખ કેવો મળે છે? આ પ્રમાણે મળે છે. તો આ પ્રમાણે જે આલેખ મળે છે એ આલેખમાં આલેખનો ઢાળ વાસ્તવમાં શું છે? વિકલન છે. શું છે? વિકલન છે. એટલે અહીંયા વિકલનની જરૂર છે. વિકલન સમજવું જરૂરી છે. કારણ કે એક રાશિને આપણે શું કરીએ છીએ? નજીક લઈએ છીએ, ધીરે ધીરે નાની કરીએ છીએ. કોને? આ બંને પોઈન્ટને. અહીંયા જો, અહીંયા આપણે દૂર લીધા હતા પછી ધીરે 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 નજીક લઈ અને એકદમ નજીક લઈ લીધા ને એકદમ નજીક લઈ અને એને ઝૂમ કરીને આ રીવા બનાવે છે. તો એ પણ વાસ્તવમાં ઢાળ જ છે, પણ આ બહુ સૂક્ષ્મ હોવાથી આપણે એને dy અને dx સ્વરૂપે લખીએ છીએ. તો આ થઈ ગયો આપણો ઢાળ. બરાબર? ઢાળ એટલે એક વિકલન થઈ ગયું. તો વિકલન જરૂર છે. એક હું તમને બીજો પણ બતાવી દઉં. પિક્સ વ્હાઇટ બેકગ્રાઉન્ડમાં છે કે જેથી શું છે કે તમને ખ્યાલ આવી જાય. બુકની અંદર આપેલો છે. આ રજો, આ x સ્થાનાંતર છે, x સ્થાનાંતર છે અને આ સમયગાળો છે. ઓકે, તો બે બિંદુ P અને P1 ને P2 ને એકબીજાથી દૂર લીધા ત્યારે એમને જોડતી રેખા સ્પર્શક બનતી હતી. ત્યારે એ જે બિંદુ મળતું હતું અહીંયાથી અહીંયા સુધી એકબીજાથી દૂર મળતું હતું. તો આને આપણે ડેલ્ટા x1 કહેતા હતા અને આને ડેલ્ટા t1 કહેતા હતા. પછી એને ધીરે ધીરે નજીક લાવીએ, Q અને Q1 અને Q2 લાવીએ તોય હજુ છેદિકા બનતી હતી. પછી હજુ T અને P લાવીએ તો એકદમ નજીક લાવી દીધા. એકદમ નજીક લાવતા વક્ર સાથે એકાકાર થઈ જાય છે. તો આ આપણો શું બની જાય છે? ઢાળ. મતલબ કે આપણે શું કહે છે? ડેલ્ટા ટી ને નજીક લાવી અને એ પ્રમાણે ડેલ્ટા એક્સ પણ શું થશે? નજીક આવશે. તો ડેલ્ટા ટી ને સૂક્ષ્મ કરીએ. ડેલ્ટા ટી ને સૂક્ષ્મ કરવો એટલે
ઢાળ બરાબર dy બાય અહીંયા શું છે dx બાય dt. dx બાય dt અહીંયા જે આપેલું છે એ પ્રમાણે લખીએ આપણે. અહીંયા ડેલ્ટા એક્સ આ તરફ ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી, પણ ડેલ્ટા ટી ને ધીરે ધીરે શું કરીએ છીએ? નાનું કરીએ છીએ, નાનું કરીએ છીએ, નાનું કરીએ છીએ, એટલું સૂક્ષ્મ કરીએ, ટુ મચ સ્મોલ, તો પછી આપણો ઢાળ શું થશે? dy બાય dt. મતલબ કે સ્થાનાંતરનું સમયની સાપેક્ષ વિકલન. તો સ્થાનાંતરનું સમયની સાપેક્ષ વિકલન એ શું છે? આપણો આ જ છે. તો તત્કાલીન વેગ તમારે સમજવો છે. સમજો, સરેરાશ વેગ અને તત્કાલીન વેગ. વેગ વિશે તો તમે જાણો છો ને, એકમ સમયમાં કરેલું સ્થાનાંતર. યાદ છે ને? તત્કાલીન વેગ તો પહેલા સરેરાશ વેગ લઈએ, દાખલામાં ઉપયોગ થશે, અને બીજું લઈએ તત્કાલીન વેગ. તત્કાલીન વેગ. સરેરાશ વેગમાં યાદ રાખો બે સમય આપેલા હશે. જો t1 સમયે સ્થાનાંતર x1 અને t2 સમયે સ્થાનાંતર શું હોય? x2, તો ડેલ્ટા x ઇઝ ઇક્વલ્સ ટુ x2 માઇનસ x1 અને ડેલ્ટા t ઇઝ ઇક્વલ્સ ટુ t2 માઇનસ t1. તો v એવરેજ, હવે હું શું લખીશ? v એવરેજ is equals to x2 minus x1 divided by t2 minus t1. યાદ રાખજો, જ્યારે પણ એવરેજ લેવો હોય ત્યારે બે સમય અને એના અનુરૂપ બે સ્થાનાંતર હોવા જોઈએ. તો v એવરેજ નું સૂત્ર આપણે હવે જ્યારે પણ મૂકું તો તમને ખ્યાલ હોવો જોઈએ, ડેલ્ટા x બાય ડેલ્ટા t. પરંતુ તત્કાલીન વેગમાં આપણે હમણાં આલેખમાં શું કહેતું? બે પોઈન્ટને ધીરે ધીરે ક્યાં લાવતા હતા? નજીક લાવતા હતા. નજીક લાવતા હતા એટલે આપણને જે v ઇન્સ્ટન્ટેનિયસ મળે ને, v ઇન્સ્ટન્ટેનિયસ, એ શું મળતું હતું? dx બાય dt. એને આપણે શું લખીશું? સ્થાનાંતરનું સમયની સાપેક્ષ વિકલન. સ્થાનાંતરનું સમયની સાપેક્ષ વિકલન. અહીંયા આ આલેખની વાત કરીએ આપણે. આ આલેખ, તો આલેખમાં સ્થાનાંતર અને સમય એનો ઢાળ લીધો, તો ઢાળ આપણને શું મળ્યો? વેગ મળે છે. વેગ મળે છે ને? આ v એવરેજ છે ને જો ડેલ્ટા ટી ને સ્મોલ કર્યો તો આપણને શું મળે છે? v ઇન્સ્ટન્ટેનિયસ. તો સ્થાનાંતરનું સમયની સાપેક્ષ વિકલન યાદ રાખીશું. સ્થાનાંતર વિરુદ્ધ સમય. કેટલીક જગ્યાએ s વિરુદ્ધ t પણ આપેલો હોય, ઓકે, તો પણ આનું વાત થયું. સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ શું આપે છે? વેગ આપે છે. ઓકે, મતલબ આલેખનો ઢાળ, ઢાળ બરાબર શું આપે? વેગ આપે. તો સ્થાનાંતર વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ આપણને હંમેશા શું આપશે? વેગ આપશે. થોડાક દાખલા લઈ લઈએ એટલે તમારો કન્સેપ્ટ ક્લિયર થઈ જાય. ઓકે, સ્થાનાંતર s અને સમયના વિધેયને સાંકળતું સમીકરણ s ઇઝ ઇક્વલ ટુ t ક્યુબ પ્લસ 90 સ્ક્વેર. s ઇઝ ઇક્વલ ટુ t ક્યુબ પ્લસ 90 સ્ક્વેર. ઓકે, t બરાબર 1 સેકન્ડ અને t બરાબર 3 સેકન્ડે તત્કાલીન વેગનું મૂલ્ય ખાલી જગ્યા મીટર પર સેકન્ડ ને ખાલી જગ્યા મીટર પર. શું પૂછ્યું છે અહીંયા? 1 સેકન્ડ અને 3 સેકન્ડ બંને સમય તત્કાલીન વેગ શોધવાનો છે. આ એવરેજ નથી, તત્કાલીન વેગ. t બરાબર 1 સેકન્ડ અને t બરાબર 3 સેકન્ડે તત્કાલીન. ચલો તત્કાલીન વેગના મૂલ્યમાં શું કરીશું? પહેલા વિકલન કરીશું. વિકલન કરીશું એટલે આપણને શું મળશે? v મળશે. ઓકે, તો લખીએ v is equals to ds upon dt. d by dt અને વિકલન કરીએ t ક્યુબ પ્લસ 90 સ્ક્વેર
આ વાસ્તવમાં શું છે? v ઇન્સ્ટન્ટેનિયસ નું સૂત્ર જ છે ને. તો ટી ક્યુબ નું કેટલું થશે? 3t સ્ક્વેર થશે ને. અને આનું કેટલું થશે? 9 બે 9 ની સાથે ગુણાશે એટલે 18t. ધીસ ઇઝ v ઇન્સ્ટન્ટેનિયસ. વિકલનનો વિડીયો ધ્યાનથી જોજો તો આ બધી જ ખબર પડી જશે. ઓકે, તો હવે v ઇન્સ્ટન્ટેનિયસ લેવું છે. કયા કયા સમયે? 0 સેકન્ડે. તો t બરાબર સોરી 1 સેકન્ડે. 1 સેકન્ડ માટે v ઇન્સ્ટન્ટેનિયસ. તો સૂત્રમાં મૂકી દઈએ 3t સ્ક્વેર પ્લસ 18t છે ને. તો 3t ની જગ્યાએ 1 સ્ક્વેર પ્લસ 18 અને t ની જગ્યાએ 1. તો 3 પ્લસ 18 કેટલા થશે? 21. v ઇન્સ્ટન્ટેનિયસ 21. ઓકે, કોના માટે? 2 સેકન્ડ માટે. ને હવે જોઈએ t બરાબર કેટલા માટે? 3 સેકન્ડ માટે. t બરાબર 3 સેકન્ડ માટે v ઇન્સ્ટન્ટેનિયસ ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા થશે? એ જ મૂલ્ય મૂકી દઈએ 3 સ્ક્વેર પ્લસ 18 into 3. 3 નો વર્ગ 9, 9 તરી 27 ને 18 તરી 54. 54 ને 27 81. v ઇન્સ્ટન્ટેનિયસ 81 આવે છે જવાબ 21 81. યસ, C ઇઝ અવર રાઈટ આન્સર. ઓકે, ઇન્સ્ટન્ટેનિયસ હોય ત્યારે વિકલન કરીને t નું મૂલ્ય મૂકો અને એવરેજ હોય તો સ્થાનાંતરમાં બંને t મૂકો અને પછી x2 x1 ને t2 t1. ઓકે, લઈએ ફરીથી. હજુ ઘણા બધા વિકલ્પો આની અંદર થોડું મોડિફિકેશન કરીએ કે જો એક સમીકરણ આપી દીધું છે કયું? s ઇઝ ઇક્વલ્સ ટુ 2t ક્યુબ માઇનસ 12t સ્ક્વેર. આવામાં જ્યારે પદાર્થ સ્થિર થાય તે સમય શોધો. આમાં કશું લિમિટ નથી આપી. પદાર્થ સ્થિર થાય તે સમય શોધો. પદાર્થ સ્થિર થવો એનો અર્થ શું થયો? વેગ 0 થવો. વેગ 0 થાય એટલે ને ઇન્સ્ટન્ટેનિયસ વેગ એનો કેવો થાય? 0. તો વેગ મેળવી લઈએ. વેગ કેવો થશે? v ઇઝ ઇક્વલ્સ ટુ ds અપોન dt. હવે જ્યારે તમારે ઇન્સ્ટન્ટેનિયસ ન શોધવાનો હોય ત્યારે એને v તરીકે જ લઈશું. એવરેજ હોય ત્યારે ઇન્સ્ટન્ટેનિયસ ને એવરેજ અલગ અલગ આપણે લખીશું. તો ચલો આનું વિકલન કરીએ. કેટલું થશે? 2t સ્ક્વેર. તો 3 2 જા 6t સ્ક્વેર માઇનસ 12 24t. ધીસ ઇઝ v. હવે આપણને કહ્યું છે કે જ્યારે પદાર્થ સ્થિર થાય તે સમય શોધો. મિત્રો, સ્થિર થવું એનો અર્થ એવો થયો પદાર્થ સ્થિર થાય. પદાર્થ સ્થિર થાય ત્યારે v બરાબર કેટલો થાય? 0. અને v બરાબર 0 નો અર્થ શું થશે? કે અહીંયા 0 મૂકી દઈએ તો 0 is equals to 6t square minus 24t. અહીંયા કેમ v 0 મૂક્યું છે? કારણ કે આપણને કહ્યું છે કે પદાર્થ સ્થિર થાય તે સમય શોધો. તો વેગ 0 મૂકો. હવે t આપણને મળી જશે. તો આ તો કોમન શું નીકળે? આમાંથી 6t કોમન નીકળે. તો શું રહેશે? t minus 6 ચોક 24 4 બરાબર 0. તો મતલબ 6t બરાબર 0 કે t minus 4 બરાબર 0. તો t is equals to 0 by 6 એટલે 0 ને t is equals to 4. તો 0 કે 4 આન્સર કયો આવશે? A is our right answer. તો હવે અહીંયા તમને વેગ 0 કીધો હોય તો વિકલન કરી અને વેગ 0 લઈને પછી t મેળવવાનો. ઘણી વખત વેગ 0 થાય તે સમયનું સ્થાનાંતર કહેતો તો પછી t નું મૂલ્ય ક્યાં મૂકી દેશો? આની અંદર. તમને એવું કે વેગ 0 થાય તે સમયનું સ્થાનાંતર શોધો તો આ 0 અહીંયા મૂક્યો તો આખો 0 આવશે. તો 0 સમય સ્થાનાંતર અને એક t બરાબર 4 શરૂઆતમાં સ્થાનાંતર 0 ઉપડ્યા પછી 4 સેકન્ડ પછી રોકાયો છે તો પછી અહીંયા 4 મૂકો એટલે તમને સ્થાનાંતર મળે. તો ઘણી વખત એવો પણ પ્રશ્ન પૂછાય કે જ્યારે પદાર્થ સ્થિર થાય અહીંયા તે સમય શોધો, એના બદલે તમને કે તે સમયનું સ્થાનાંતર શોધો. તો આ બંનેનું મૂલ્ય એમાં મૂકવાનું. એવો દાખલો હોય તો આપણે લઈ લઈએ. યસ, s is equal to 4t square plus 3t plus 9 વડે સ્થાનાંતરનું સમીકરણ આપેલ છે. તો t બરાબર 2 સેકન્ડે તત્કાલીન વેગ
ખાલી જગ્યા મીટર પ્રતિ સેકન્ડ ને ટી બરાબર 1 સેકન્ડ થી 4 સેકન્ડમાં સરેરાશ વેગ ખાલી જગ્યા મીટર પ્રતિ સેકન્ડ. બોલો આ તો આવડશે ને. ટી બરાબર 2 સેકન્ડે શું કરશો? અહીંયા આ તમને હોમવર્કમાં આપું છું. શું કરશો? આનું વિકલન કરશો. વિકલન કરીને ટી બરાબર 2 મૂકશો એટલે તત્કાલીન વેગ મળી ગયો. પછી T1 અને T2 મૂકશો એ પ્રમાણે તમને S1 અને S2 મળશે ને પછી ઉપર S2 minus S1 નીચે T2 minus T1 ગણી શકશો. આગળ મેં ગણાવે છે કયો દાખલો છે આ પ્રમાણે. તો આ પ્રમાણે આ દાખલો છે ને, આ દાખલો આના પ્રમાણે તમે ગણી લેશો. ઓકે, એટલે આ તમારે હોમવર્કમાં. અને મિત્રો આ દાખલો ગણી અને જરૂર કમેન્ટ કરજો જેથી મને ખ્યાલ આવે કે તમે વિડીયો આખો જોયો છે અને એની નોટ્સ પણ બનાવજો. અને જે ડીપીપી છે મારું ડેલી પ્રેક્ટિસ પેપર એમાં પણ મેં આપેલા છે દાખલા. તો આ દાખલો તમારે હોમવર્કમાં અને કમેન્ટ બોક્સમાં આનો જવાબ લખવાનો. ચલો બીજો લઈએ. એક સીધી રેખા પર ગતિ કરતા કારની ગતિનું સમીકરણ s = 12t - 3t² - 2t ઘન, જ્યાં s મીટરમાં અને t સેકન્ડમાં છે. તો ગતિની શરૂઆતમાં કારનો વેગ. બહુ મસ્ત પ્રશ્ન છે. ગતિની શરૂઆતમાં કારનો વેગ. પ્રશ્ન સમજો. ગતિની શરૂઆત કરે એ વખતે સમય કેવો હોય? શૂન્ય હોય. સમય શૂન્ય હોય અને એ સમય કારનો વેગ શોધવાનો છે. તો આપેલા સમીકરણનું શું કરીશું? આપેલા સમીકરણનું વિકલન કરીશું. વિકલન કરીને શું મેળવીશું? વેગ મેળવીશું. વેગ મેળવ્યા પછી આપણે સમય 0 લઈશું. ગતિની શરૂઆત એટલે સમય કેવો હોય? 0. ઘણી વખત ઓબ્ઝર્વેશન લેતા હો તો કોઈ ઓબ્જેક્ટ જતો હોય એ સમયથી જ આપણે માપીએ છીએ. તો અહીંયા સમજો આખો પ્રશ્ન. ગતિની શરૂઆતમાં કારનો વેગ. તો વેગનું સૂત્ર કેવી રીતે મળશે? તો કે સ્થાનાંતરનું જે સૂત્ર છે એનું વિકલન કરો એટલે તમને શું મળશે? વેગ. અને વેગનું સૂત્ર મળ્યા પછી એની અંદર t નું મૂલ્ય શું મૂકશો? 0. તો એ સમયે કારનો વેગ તમને મળશે. સમજી લઈએ. ચલો s = 12t. અહીંયા શબ્દોની રમત છે. શબ્દો સમજો. 12t - 3t² - 2t ઘન. આ નાના નાના બાબતો છે ને તમારા ઓબ્જેક્ટિવને કન્સેપ્ટને ક્લિયર કરે ને તો તમે મજબૂતાઈથી જવાબ આપી શકો. ચલો વેગ લેવાનો છે. t સેકન્ડમાં છે તો ગતિની શરૂઆતમાં કારનો વેગ શોધવાનો છે ને એ પણ શરૂઆતમાં. તો શરૂઆત એટલે t = 0 ટાઈમ, પણ વેગ શોધવાનો છે તો પહેલા વેગ લઈ લે. વેલોસિટી = ds/dt. ઇન્સ્ટન્ટેનિયસ જેવું જ છે. વિકલન કરશો એટલે તો શું થશે? 12t. t નું શું થઈ જશે? 1 થશે ને. આનું વિકલન શું થશે? 1 - 3 t² નું શું થશે? 2t ને -2 આનું શું થશે? 3t². તો 12 - 6t - 2 3 60². ઓકે, આ v મળી ગયો. હવે ગતિની શરૂઆતમાં કારનો વેગ. તો ગતિની શરૂઆતમાં શરૂઆત t બરાબર 0 સમયે થાય ને. મતલબ વેગના સમીકરણમાં જે આપણને આપેલું છે એમાં 12 - 6 t ની કિંમત 0 - 6 t² ની કિંમત પણ 0². તો v બરાબર કેટલું થાય? 12 મીટર/સેકન્ડ. તો આપણો આન્સર કેટલો આવે છે? 12 મીટર/સેકન્ડ. શબ્દ સમજો. ગતિની શરૂઆતમાં કારનો વેગ છે તો વેગ શોધ્યા પછી સમયને શું કરી દીધો? 0. એટલે આપણને ગતિની શરૂઆતમાં કારનો વેગ મળી જાય. તો 12 મીટર/સેકન્ડની ઝડપે જે કાર ચાલુ હતી ત્યાંથી વેગની શરૂઆત, ત્યાંથી ઓબ્ઝર્વેશનની શરૂઆત કરી, ત્યાંથી સમય નોંધવાની શરૂઆત કરી. એનો અર્થ એવો થાય છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. ગતિની શરૂઆતમાં એક પદાર્થનું t સમય સ્થાનાંતર s બરાબર આપી દીધું છે. લખી દઈએ. s = 10t - 1/2 0.2 t². ખબર છે v0t + 1/2 at² પરથી જ સ્થાનાંતરનું સમીકરણ છે. તો પદાર્થનો વેગ ખાલી જગ્યા સમય પછી શૂન્ય થાય. પદાર્થનો વેગ યાદ છે ને? શૂન્ય સમયે કેટલો વેગ? ખાલી જગ્યા સમય પછી. આ જ દાખલો યાદ છે? પદાર્થ સ્થિર થાય તે સમય, પદાર્થ સ્થિર થાય તે સમય અને પદાર્થનો વેગ ખાલી જગ્યા સમય પછી શૂન્ય થાય. તો એકનો એક જ છે. ચલો મેળવી લઈએ. વેગનું સમીકરણ v = ds/dt. આપેલા સમીકરણનું સમયની સાપેક્ષ વિકલન. વેગ 0 થશે એટલે 0 ની કિંમત મૂકીશું. તો ds/dt. ચલો 10t તો કેટલું થશે? 10 × 1 થશે ને આનું. તો
-1/2 0.2 અને આનું વિકલન શું થશે 2t. તો 10 આ 2 કેન્સલ થઈ જશે -0.2t. This is velocity. હવે આપણને કહે છે કે કેટલા સમય પછી વેગ શૂન્ય થાય. તો v બરાબર 0 લેતા, કારણ કે વેગ શૂન્ય લેવા પડશે ને તો તમને t મળશે. તો શું થશે 0 is equals to અહીંયા 10 minus 0.2t. 0.2t આ તરફ આવી જશે તો 0.2t is equals to 10. તો t is equals to 10 divided by 0.2. 10 એટલે 10 by 2 ઉપર 10 આવી જશે ને આના, તો 100 by 2 એટલે કેટલા થશે 50 સેકન્ડ પછી પદાર્થ સ્થિર થાય. જવાબ આવ્યો? યસ, 50 સેકન્ડ પછી પદાર્થ સ્થિર થાય. એ ઇઝ અવર રાઈટ આન્સર. તો આ પ્રમાણે જ્યારે તમે દાખલાઓને ગણશો ને તો તમારા મગજમાં એક કન્સેપ્ટ તો ક્લિયર થશે. વી ઇન્સ્ટન્ટેનિયસ, વી એવરેજ, ક્યારે પદાર્થનો વેગ શૂન્ય થાય. તો સમય શોધવો હોય તો વેગ 0 લઈ લો અને સમય મેળવી લો. ઘણી વખત એ વેગ શૂન્ય થાય સમયનું સ્થાનાંતર પૂછે તો જે ટી આવે છે સ્થાનાંતરના સૂત્રમાં મૂકી દો, શબ્દ સમજી અને જ્યારે તમે દાખલાને ગણશો તો આરામથી દાખલાનો જવાબ આપી શકશો. થોડાક અઘરા દાખલા પણ લઈશું જે પૂછાયેલા છે. હવે એક કન્સેપ્ટ લઈ લઈએ, પ્રવેગની વાત કરી લઈએ. ઓકે, પ્રવેગ. વેગમાં થતા ફેરફારના સમય દરને પ્રવેગ કહે છે. એકમ સમયમાં વેગમાં ફેરફાર થાય એને પ્રવેગ કહે છે. પ્રવેગને આપણે એનસીઈઆરટીના લેક્ચરમાં બહુ ડિટેલમાં મેં સમજાવ્યું છે, એટલે વધારે ન સમજતા એટલું સમજી લઈએ કે જો કોઈ ગતિ કરતો પદાર્થ t1 સમયનો વેગ v1 હોય, સમજો t1 સમયનો વેગ v1 અને t2 સમયનો વેગ v2 હોય. t1 સમયે એનો વેગ કેટલો v1 અને t2 સમયે એનો વેગ v2 હોય તો ડેલ્ટા t કેટલો થશે t2 minus t1 આ રહ્યો, અને ડેલ્ટા v શું થશે v2 minus v1. તો સરેરાશ પ્રવેગ હવે શું થાય છે? સરેરાશ પ્રવેગ વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો. તો વેગમાં થતો ફેરફાર એટલે v2 minus v1 અને સમયગાળો t2 minus t1. તો સરેરાશ વેગના આ રીતે પણ સૂત્ર એ એવરેજ પણ લઈ શકાય. આપણે વ્હાઇટ કલરમાં જ લઈ લઈએ. એ એવરેજ અથવા આ રીતે પણ લખી શકાય. કેટલાક લોકો એ એવરેજ આ રીતે પણ લખે છે. ધીસ ઇઝ ઓલ્સો કરેક્ટ. તો શું થશે v2 minus v1 v2 minus v1 divided by t2 minus t1. એનો મતલબ કે ડેલ્ટા v બાય ડેલ્ટા t. ઓકે, પણ આની આ જ વાત આપણે તત્કાલીન પ્રવેગની કરીએ તો તત્કાલીન પ્રવેગ તમને ખબર હશે શું થશે? તત્કાલીન પ્રવેગ, ઇન્સ્ટન્ટેનિયસ. તમે જ્યારે કોઈ પણ ઓબ્ઝર્વેશન કરો છો ગતિનું, તો તમે નિશ્ચિત સમયગાળા પૂરતો જો વેગનો ફેરફાર લો 1 સેકન્ડથી 5 સેકન્ડ સુધી, તો 1 સેકન્ડથી 5 સેકન્ડ સુધી સમય t1 અને t2 મળે, એ જ પ્રમાણે v1 અને v2 મળે, તો એ તમને v એવરેજ મળશે. પણ તત્કાલીનમાં સૂક્ષ્મ સમયને કેવો કરો? સૂક્ષ્મ. તો બંને વાત લખી લઈએ. v ઇન્સ્ટન્ટેનિયસ પેલાના જેમ જ v ઇન્સ્ટન્ટેનિયસ ઇઝ ઇક્વલ્સ ટુ dv બાય a ઇન્સ્ટન્ટેનિયસ. આપણે v ઇન્સ્ટન્ટેનિયસ પેલામાં લીધું હતું, અહીંયા શું આવશે? a ઇન્સ્ટન્ટેનિયસ, a એક્સલરેશન ઇન્સ્ટન્ટેનિયસ. તો dv બાય dt પેલામાં શું હતું? સ્થાનાંતરનું સમયની સાપેક્ષ વિકલન. અહીંયા વેગનું સમયની સાપેક્ષ વિકલન લઈશું. યાદ રહેશે ને? તો હવે બે સૂત્રો આપણને મળી ગયા. કયા કયા? એ એવરેજ is equals to delta v by delta t. અને જો લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 લઈએ તો પછી ડેલ્ટા v અપોન ડેલ્ટા t છે એ વાસ્તવમાં શું થઈ જશે? એ ઇન્સ્ટન્ટેનિયસ થઈ જશે. ને ઇન્સ્ટન્ટેનિયસને આપણે શું લખીએ છીએ?
વેગનું સમયની સાપેક્ષ વિકલન. વેગનું સમયની સાપેક્ષ વિકલન. ઢાળની વાત કરીએ, આલેખની વાત કરીએ તો આલેખમાં અહીંયા v વિરુદ્ધ t નો આલેખ લેવામાં આવે. v વિરુદ્ધ t નો આલેખ લઈએ તો v વિરુદ્ધ t ના આલેખમાં તમે જે ઢાળ શોધશો ને એ ઢાળમાં આ જે મૂલ્ય મળે આનું સીધું મૂલ્ય આપણે અહીંયાથી આ જે મૂલ્ય મળે છે એ કેવું મળે છે v2 અને નીચેનું શું મળશે v1. સિમિલરલી અહીંયા t1 અને અહીંયા મળશે t2. તો v2 માઇનસ v1 અહીંયા શું મળશે t2 માઇનસ t1. તો ઢાળ લેવો છે tan θ પણ લઈ શકો અથવા ઢાળ v2 માઇનસ v1 અને t2 માઇનસ t1. તો આ તો શું આપે છે પ્રવેગ આપે છે ને યાદ છે ને પ્રવેગનું સૂત્ર હમણાં લીધું તો આપણે v2 માઇનસ v1 અને t2 માઇનસ t1. તો શું આપે છે પ્રવેગ. તો વેગ વિરુદ્ધ સમયનો આલેખ પેલામાં કયો હતો સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ. અહીંયા કયો છે વેગ વિરુદ્ધ સમયનો આલેખ. તો વેગ વિરુદ્ધ સમયનો આલેખ વેગ વિરુદ્ધ સમયનો આલેખ સમયના આલેખનો ઢાળ આલેખનો ઢાળ શું આપે છે પ્રવેગ આપે છે. વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ પહેલામાં સ્થાનાંતર વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ શું આપતો હતો આપણને વેગ આપતો હતો. અહીંયા વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ આપણને શું આપે છે પ્રવેગ આપે છે. ઓકે અહીંયા જ લેવું હોત તો તમે એ જ પ્રમાણે લઈ શકો. એ જ આ v વિરુદ્ધ સમયનો આલેખ હોય તો એનો જે સ્પર્શક હોય ને એ સ્પર્શક જે ખૂણો બનાવે એ આપણને મળે tan θ અથવા તો ઇન્સ્ટન્ટેનિયસ લઈએ તો આપણને શું મળે છે dv/dt. કારણ કે બહુ નજીકના મૂલ્યો લઈશું તો નજીકના મૂલ્યો આ આપણને dv મળશે ને આપણને શું મળશે dt. તો dv/dt વેગનું સમયની સાપેક્ષ વિકલન એ પણ શું છે પ્રવેગ જ છે. એ પણ શું છે પ્રવેગ છે. તો પ્રવેગના આલેખનો ઢાળ v વિરુદ્ધ t નો ઢાળ આપણને પ્રવેગ આપે છે અને x વિરુદ્ધ t નો ઢાળ આપણને વેગ આપે છે. યાદ રાખશો શોર્ટ પ્રશ્નો છે. થોડાક દાખલા લઈ લઈએ એના વિરુદ્ધ એના પ્રમાણે પણ. ચલો t સમયમાં વેગનું સમીકરણ v = 2t² - 9t છે. t બરાબર 3 સેકન્ડ માટે તત્કાલીન પ્રવેગ 0 થી 3 સેકન્ડ માટે સરેરાશ પ્રવેગ કેટલો થાય. જેમ તમે સ્થાનાંતરનું વિકલન કહે તો અહીંયા વેગનું વિકલન કરો. વેગનું વિકલન કરશો એટલે આપણને શું મળશે ચલો v લખી દઈએ v = 2t² - 9t. હવે એ લેવો છે એ એવરેજ. એ એવરેજ શું થશે dv/dt. પહેલામાં શું લખ્યું હતું ds/dt અથવા dx/dt. તો v એવરેજ મળતું હતું. અહીંયા એ એવરેજ હોય તો વેગનું વિકલન કરો. તો વેગનું વિકલન કહે તો શું થશે 2t² નું શું થશે 2t -9 આ t નું 1 તો 4t - 9. This is a instantaneous. Instantaneous મળશે. instantaneous. ઓકે હવે 0 થી 3 સેકન્ડ માટે સરેરાશ પ્રવેગ કેટલો થશે 3 સેકન્ડ માટે ઇન્સ્ટન્ટેનિયસ. તો 3 સેકન્ડ માટે ઇન્સ્ટન્ટેનિયસ લઈ લઈએ. એ ઇન્સ્ટન્ટેનિયસ t બરાબર 3 સેકન્ડ માટે એ ઇન્સ્ટન્ટેનિયસ તો 4 × 3 - 9 4 × 12 - 9 12 - 9 એટલે કેટલા થશે 3. તો એ ઇન્સ્ટન્ટેનિયસ કેટલો મળે છે આપણને 3 ને એકમ મીટર સેકન્ડ રેઝ ટુ -2. એકમ આપેલો છે એટલે એકમ ન લખીએ ચાલે વિકલ્પોમાં આપેલો છે. ચલો 0 થી 3 સેકન્ડ માટે સરેરાશ પ્રવેગ કેટલો થાય તો t1 બરાબર 0. તો એ વખતે v1 કેટલો થશે તો v ના સૂત્રમાં મૂકો 2 × 0² - 9 × 0 which is equals to 0. બંને 0 0 છે તો 0. તો v1 0 મળ્યો. સિમિલરલી t2 ફટાફટ લઉં છું કારણ કે પેલું તમે ભણી ગયા છો એટલે તમને ખબર છે. t2 કેટલો છે 3 સેકન્ડ તો 3 સેકન્ડ. ઓકે 3 સેકન્ડ માટે v2 આ મીટર પ્રતિ સેકન્ડ v2 2 અને અહીંયા t² 3² - 9 × 3 તો
तो 3 3 जा 9 2 जा 18 माइनस 27 तो -9 दिस इज V2. હવે એ એવરેજ લેવો છે. એ એવરેજ શું થશે? V2 minus V1 divided by T2 minus T1. V2 minus V1 કેટલા છે? -9 minus V1 કેટલા છે? 0 divided by T2 3 minus 0 તો -9 by 3 which is equals to -3. તો એ એવરેજ કેવો મળ્યો આપણને? -3. અહીંયા જો એ ઇન્સ્ટન્ટેનિયસ 3 મળ્યો હતો અને એ એવરેજ -3 મળે છે. તો આપણો આન્સર કયો આવશે? ડી ઇઝ અવર રાઈટ આન્સર. ઓકે, ડી આપણો સાચો જવાબ છે. અને કેમ આ મળ્યો? તો અહીંયા વેગ ઘટે છે, પ્રતિપ્રવેગ. પ્રવેગ વેગમાં ઘટાડો તો પ્રવેગી ગતિ, તો વેગ પોઝિટિવ મળશે, અને વેગમાં ઘટાડો થાય તો પ્રવેગ, વેગમાં વધારો થાય તો પ્રવેગ પોઝિટિવ મળશે, ને વેગમાં ઘટાડો થાય તો પ્રવેગ નેગેટિવ મળશે, કારણ કે પ્રતિપ્રવેગી ગતિ. યાદ છે ને, થિયરીમાં મેં સમજાય છે ઇન્સ્ટન્ટ પ્રવેગી અને પ્રતિપ્રવેગી ગતિ. વેગ સતત વધતો હોય તો એ ગતિને પ્રવેગી ગતિ કહેવાય, ને વેગ ઘટતો હોય તો પ્રતિપ્રવેગી ગતિ કહેવાય છે. ઓકે, લઈ લઈએ. ચલો, સ્થાનાંતર માટેનું સમીકરણ S = t³ + t³ - 3t² છે. જ્યારે પદાર્થ સ્થિર હોય ત્યારે પ્રવેગ કેટલો થાય? જ્યારે પદાર્થ સ્થિર હોય ત્યારે પ્રવેગ કેટલો થાય? ખાસ સમજજો, સ્થાનાંતરનું સમીકરણ આપેલું છે અને પ્રવેગ પૂછ્યો છે. સ્થાનાંતરનું સમીકરણ તો વેગનું પણ વિકલન, પહેલા સ્થાનાંતરનું વિકલન કરો પછી વેગનું દ્વિતીય વિકલન થાય ને, દ્વિતીય વિકલન થશે. ચલો, S = t³ - 3t². જ્યારે પદાર્થ સ્થિર હોય ત્યારે પ્રવેગ કેટલો? કોઈ સમય નથી આપ્યો, પણ પદાર્થ સ્થિર થાય એનો મતલબ વેગ કેવો થશે? 0 થશે. તો S ds/dt વેલોસિટી માટે, V = ds/dt. વિકલન કરીએ તો આનું શું થશે? 3t² - 3t² નું શું થાય? 2t. આવડે છે ને વિકલન? તો શું થશે? 3t² - 3 2 જા 6t. ધીસ ઇઝ V. પ્રશ્ન વાંચો ફરીથી. પદાર્થ સ્થિર હોય, પદાર્થ સ્થિર હોય એટલે V બરાબર કેટલો લેવાનો? 0. તો સ્થિર પદાર્થ માટે આને નંબર 1 આપ્યો, V બરાબર 0. તો 0 = 3t² - 6t. કોમન કાઢો, કેટલા થાય? 3t કોમન નીકળે તો શું રહેશે? t - 2 = 0. તો t = 0 કે t = 2. બે સમય મળ્યા આપણને. હવે પદાર્થ સ્થિર હોય, પદાર્થ સ્થિર હોય એટલે વેગ 0, તો સમય મળી ગયો. હવે પ્રવેગ જોઈએ છે, સમજો પ્રવેગ કેટલો થાય. તો હવે ફરી વેગનું વિકલન કરવું પડશે ને. પ્રવેગ માટે શું કરવું પડશે? વેગનું વિકલન. તો A = dv/dt. V નું સૂત્ર ક્યાં છે? આ રહ્યું. તો લખીશું d dt of 3t² - 6t. 3t² નું 2t - 6 અને 1 6t - 6. This is A. ચલો, પહેલા t બરાબર 0 મૂકીએ. t બરાબર 0 ત્યારે A = 6 × 0 - 6. There will be -6A. અને બીજું t બરાબર 2 ત્યારે A = 6 × 2 - 6. 12 - 6. There will be 6. તો બે જવાબ આવ્યા. કયા કયા? -6 અને 6. તો -6 અને 6, -6 પણ છે, 6 પણ છે. વિકલ્પ કયા આવશે? -6 આવશે, 6 આવશે, કે A અને B બંને આવશે, કે એક પણ નહીં? શું આવશે? A અને B બંને. C ઇઝ અવર રાઈટ આન્સર. આવો પણ પ્રશ્ન પૂછે તમને, તમે એક જ જવાબ લાયા હો. ઘણા વિદ્યાર્થીઓ ભૂલ શું કરે છે ખબર? અહીંયા ભૂલ કરે, અહીંયા ભૂલ કરે. તમારા જવાબમાં અને કોમ્પિટિટિવ એક્ઝામમાં ક્યાં ભૂલ કરે? કે આવું આપી દીધું 0 = 3t²
-60 પછી 60 ને આ બાજુ લે એટલે શું થશે 3t સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 60 પછી t સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 60/3 ને આ t ને અહીંયા લાવી દે એટલે આ t ને કાઢી નાખે બરાબર તો આ t ઉડી જાય એટલે t ઇઝ ઇક્વલ ટુ 3 2 6 એટલે 2 મૂકે 2 મૂકીને અહીંયા જવાબ કેટલો લાવશે 6 લાવશે અને 6 જવાબ અહીંયા મળી ગયો એટલે કે ઓકે આપણો જવાબ સાચો પણ આપણે વિકલ્પ દ્વિઘાત સમીકરણ પ્રમાણે લઈ અને બંને વિકલ્પો આવે છે એટલે એ અને બી બંને આવે સમજો છો ને તો કોઈ પણ શક્યતા છોડવાની નહીં તમારે શક્યતા છોડશો તો મુશ્કેલી પડશે હવે ધીરે ધીરે આગળ જઈએ છીએ એક પદાર્થનું સ્થાનાંતરનું સમીકરણ આપેલું છે તો પદાર્થનો પ્રવેગ કયા સમયે શૂન્ય થશે હવે પ્રવેગ શૂન્ય કયું છે પ્રવેગ શૂન્ય કયો અને સ્થાનાંતર આપેલું તો શું કરીશું સ્થાનાંતરનું એક વખત વિકલન કરો અને ફરી બીજી વખત એક વખત વિકલન કરીશું તો શું મળશે આપણને વેગ ને વેગનું ફરી વિકલન કરીશું તો શું મળશે પ્રવેગ મતલબ કે સ્થાનાંતરનું દ્વિતીય વિકલન કરશો ને દ્વિતીય વિકલન કરશો એટલે આપણને પ્રવેગ મળશે ઓકે તો લઈ લઈએ આપણે ચલો x is equals to at square minus bt ઘન તો v is equals to dx upon dt તો a t square 2t થશે ને અને minus b t cube 3t square તો વેગ v બરાબર 2at minus 3bt square આ વેગ મળ્યો આપણે તો શું જોઈએ છે પ્રવેગ તો પ્રવેગ જોઈએ તો શું કરીશું a is equals to dv by dt ફરી વિકલન કરો કોનું વેગનું તો d dt અહીંયા શું થશે 2at minus 3bt square 2a t નું 1 થઈ જાય minus 3b આ 2t square નો 2t તો 2a minus 6bt આ a મળે હવે પ્રવેગ કયા સમયે શૂન્ય થશે તો પ્રવેગ શૂન્ય થાય તો a બરાબર કેટલો લેવો પડશે 0 તો એની કિંમત અહીંયા 0 લે a 0 is equal to 2a minus 6bt 6bt આ તરફ આવશે તો 6bt is equals to 2a આપણે t જોઈએ છે તો શું થશે 2a by 6b તો લખી લઈએ t is equals to a upon 3b તો આપણો આન્સર કયો આવશે a upon 3b આવે છે આન્સર યસ c is our right answer અહીંયા તમને સ્થાનાંતર આપે છે અને પ્રવેગની વાત કરીશું તો બે વખત વિકલન કરી લીધું પછી પ્રવેગ શૂન્ય કયા સમય થાય તો પ્રવેગનું મૂલ્ય શૂન્ય લેશો ને એટલે ઓટોમેટિક t મળી જશે તમને ઓટોમેટિક t મળી જશે ઘણા અચળાંકમાં દાખલા આપેલા હોય અને અચળાંકમાં આપેલા દાખલામાં ઘણી વખત વિદ્યાર્થીઓ મુશ્કેલ કરે કારણ કે સમય મૂકી મૂકીને દાખલા ગણ્યા છે t ની કિંમત મૂકી મૂકીને દાખલા ગણ્યા છે પણ ઘણા એવા દાખલા આવે છે કે જેમાં t ની કિંમત હોતી નથી ઓકે નેક્સ્ટ પદાર્થનું સમય સાથે સ્થાન x is equal to 80 plus bt square minus ct ઘન અનુસાર બદલાય છે a b અને c ગતિના અચળાંકો છે જ્યારે પદાર્થનો પ્રવેગ શૂન્ય હોય ત્યારે તેનો વેગ પ્રવેગ શૂન્ય હોય ત્યારે તેનો વેગ કોઈ સમય નથી આપેલો ફક્ત અચળાંકમાં એટલે ભૂલ નહીં કરતા પ્રવેગ શૂન્ય હોય એટલે ફરીથી બે વખત વિકલન કરીશું હમણાં કર્યું તો ને બે વખત વિકલન કરીશું પછી 0 મૂકીશું જે સમય આવશે એને વેગના સમીકરણમાં મૂકીશું ચલો શરૂઆત કરી દઈએ x is equals to at plus bt square minus ct ઘન ચલો v is equals to dx upon dt તો વિકલન કરીએ હવે ડાયરેક્ટ ચલો આનું શું થશે a t નું 1 થઈ જશે ડાયરેક્ટ કરીએ છીએ આનું 2t તો અહીંયા લખીશું 2bt ને આનું 3t સ્ક્વેર તો minus 3ct સ્ક્વેર ઓકે તો આ આપણને વેગ મળ્યો આ વેગનું સમીકરણને નંબર આપી દઈએ સમીકરણ નંબર 1 આપણે આમાં કિંમતો મૂકવી પડશે હવે પ્રવેગ લેવો છે ચલો તો a is equal to શું લખીશું dv by dt ચલો હવે આનું વિકલન કરો તો a નું વિકલન શું થઈ જશે શૂન્ય કારણ કે અચળાંક છે 2bt નું 2b t નું 1 થઈ જશે minus 3c t સ્ક્વેર નો 2t થશે એ 2 આની સાથે ગણાશે એટલે 3ct
તો a ઇઝ ઇક્વલ્સ ટુ આપણને મળશે 2b માઇનસ 6ct. હવે આપણો પ્રશ્ન સમજો. પ્રવેગ શૂન્ય હોય ત્યારે તેનો વેગ, પ્રવેગ શૂન્ય લેતા a ઇઝ ઇક્વલ ટુ 0. કયા સમીકરણમાં મૂકીશું? આમાં. a ની જગ્યાએ 0 લઈશું. a ની જગ્યાએ 0 બરાબર 2b માઇનસ 6ct. હવે 0 ઇઝ ઇક્વલ્સ ટુ આને 2b ને આ તરફ લઈ લઈએ. 6ct આ તરફ આવશે. 6ct ઇઝ ઇક્વલ્સ ટુ 2b. આપણે t જોઈએ છે. t ઇઝ ઇક્વલ્સ ટુ 2b ડિવાઇડેડ બાય 6c. 2 તરી 6. તો આના પરથી t બરાબર આપણને કેટલા મળશે? b અપોન 3c. હવે આ t ની કિંમત કયા સમીકરણમાં મૂકીશું? 1 માં. સમીકરણ 1 પરથી v ઇઝ ઇક્વલ્સ ટુ a પ્લસ 2b b upon 3c minus 3c b upon 3c એનો સ્ક્વેર a પ્લસ 2b નો સ્ક્વેર ડિવાઇડેડ બાય 3c માઇનસ b સ્ક્વેર ડિવાઇડેડ બાય 3c ઇન્ટુ 3c થશે ને, અને ઉપર આ 3c છે ને ગુણાકારમાં. હા, 3c લઈ લઈએ. જગ્યા ઓછી છે તો એને થોડું કાઢી દઈએ એટલે જગ્યા થઈ જશે. ઓકે, માઇનસ 3c. 3c શું થઈ જશે? કેન્સલ. a પ્લસ 3c નીચે કોમન 2b સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. તો a પ્લસ 2b સ્ક્વેરમાંથી b સ્ક્વેર જશે એટલે b સ્ક્વેર બાય 3c. ધીસ ઇઝ વેલોસિટી. આ ક્યારનો વેગ? જ્યારે પ્રવેગ 0 હોય ત્યારે. તો કયા આવશે? a પ્લસ b સ્ક્વેર અપોન 3c. યસ, c ઇઝ અવર રાઈટ આન્સર. ઓકે, હજુ આપણે નેક્સ્ટ વિડીયોમાં આ જ કન્સેપ્ટને અનુલક્ષીને થોડાક અલગ પ્રકારના દાખલા, જેમાં સંકલન અને વિકલન આવે એવા દાખલા લઈશું. તો આજે આપણે આપણા લેક્ચરને અહીંયા જ વિરામ આપીએ. નેક્સ્ટ લેક્ચરમાં આ જ કન્સેપ્ટ પ્રમાણે હજુ થોડા વિશેષ દાખલા લઈશું. ધેટ્સ ઓલ ફોર ટુડે.